સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 11 બરાબર, અંગ્રેજીનું પેપરનું સોલ્યુશન 19 તારીખે તમારે જે લેવાય છે બરાબર ને। ઓકે મિત્રો, તો આપણે જોઈએ। તો મિત્રો અહીંયા આપેલું છે કે ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફોર મોર કોમ્પ્લેક્સ દેન ધ સેન્સ ઓફ ટેસ્ટ। તો આન્સર ટ્રુ આવશે। એવરીવન વોઝ ચીયરિંગ એટ ધ સ્ટડી ઓફ એનિમલ્સ। તો આન્સર ફોલ્સ આવશે, બધા બોર થતા હતા બરાબર ને। નેક્સ્ટ, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ। કોલેપ્સ એટલે બિલ્ડિંગ જ્યારે ધરાશર થઈ જાય છે બરાબર ને, તો એને કહેવાય છે ફોલ ડાઉન। રોટ એટલે શેપ બરાબર ને, જ્યારે આકાર આપવામાં આવે છે તેને કહેવાય છે શેપ્ડ। ઓકે, આગળ જોઈએ। વી યુઝ ટુ, મિત્રો જ્યારે પણ યુઝ ટુ આવે એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ। હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ। ધ ફાર્મર્સ આર વરીડ ઓન ધ એકાઉન્ટ ઓફ નો રેન। કારણ છે, ઓન ધ એકાઉન્ટ ઓફ એટલે રીઝન છે, અને ઇફ આવે એટલે કન્ડિશન મિત્રો। ઓકે, ઇફ અને અનલેસ આવે એટલે કન્ડિશન। આગળ વધીએ। વોટ ઇઝ યોર ટ્રબલ? તો પેશન્ટ કહે છે કોન્ટ્રાસ્ટ એટલે ધો। ઓકે, ધો, ઓલ ધો, બટ આ બધી વસ્તુને શું કહેવાય છે? કોન્ટ્રાસ્ટ। કમ્પેરિઝનમાં મિત્રો 3 વસ્તુ યાદ રાખવાનું, ER ધ્યાન, એઝ અને ઢ પછી EST। અહીંયા ER અને ધ્યાન આવેલું છે। ઓકે મિત્રો, આગળ જોઈએ। સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝિસ એઝ એન આન્સર। વી શુડ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ। વોટ શુડ વી ડેવલપ? આપણે શું ડેવલપ કરવું જોઈએ? તો ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર। મિત્રો અહીંયા સમય આપેલો હોય તો વેનવાળું વાક્ય જોઈ લેવાનું, ને વેનવાળું વાક્ય કેવળ એક છે, તો ઓપ્શન નંબર સી એ આપણું રાઇટ આન્સર છે। આગળ જોઈએ। વાય ડીડ વેલેન્ટાઇન કેમ ટુ લંડન? વેલેન્ટાઇન લંડનમાં કેમ આવ્યો? ઓકે મિત્રો, તો આન્સર શું આવશે? વાય ડીડ વેલેન્ટાઇન કેમ ટુ લંડન? તો વેલેન્ટાઇન લંડનમાં કેમ આવ્યો? તો ઓન અ ટ્રાયલ ઓફ એન ઇક્વલી નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો, પકડવા માટે આવ્યો ફ્લેમ્બોને। તો આપણે એમ પણ લખી શકીએ વેલેન્ટાઇન કેમ ટુ લંડન ટુ ઓન અ ટ્રાયલ ઓફ એન ઇક્વલી નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો। વિચ એબિલિટી ડઝ વેલેન્ટાઇન હેવ? વેલેન્ટાઇન પાસે કઈ એબિલિટી હતી? તો આન્સર છે વેલેન્ટાઇન હેઝ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર। ઓકે, નેક્સ્ટ, વોટ કેન બી મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કેરિયર સેટિસ્ફેક્શન ઇન ધ ઇન્ટરેસ્ટ? શું? તો વેલ્યુ કેન બી ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર ધ કરિયર સેટિસ્ફેક્શન દેન ઇન્ટરેસ્ટ। ઓકે, વોટ વિલ યુ નીડ ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફાઇનાન્શિયલ સક્સેસ? વોટ વિલ યુ નીડ, તમને શું જરૂર પડશે? ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફાઇનાન્શિયલ સક્સેસ યુ વિલ નીડ અ જોબ ધેટ પેઝ વેલ। ઓકે, જે જોબ તમને વધારે પૈસા આપે છે। વોટ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ઓફ સાયકોલોજીકલ ડિસઓર્ડર? તો ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર। ઓકે, નેક્સ્ટ જોઈએ। એટ વોટ ડઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ એમ? તો ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ એમ્સ એટ રિલીઝિંગ ફ્રોમ ઓલ સોરોઝ એન્ડ સફરિંગ। ઓકે, નેક્સ્ટ જોઈએ। ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ ગિવન ટુ એન ઇન્જર્ડ પર્સન બિફોર હી ઓર સી ઓકે ટેકન ટુ હોસ્પિટલ। નેક્સ્ટ જોઈએ। વોટ વોઝ એન એલિયન થોટ કેમ ટુ ધ અધર પેશન્ટ્સ માઇન્ડ? ઓકે, વોટ વોઝ ધ એલિયન થોટ કેમ ટુ ધ અધર પેશન્ટ્સ માઇન્ડ? તો why should he have all the pleasures of seeing everything while I never get to see anything? It didn't seem fair. આ પ્રકારનો એને વિચાર આવે છે। નેક્સ્ટ, વોટ વોઝ ધ મેન્સ રિએક્શન વેન હી થોટ ફર્મેન્ટેડ? તો એઝ ધ મેન થોટ્સ ફર્મેન્ટેડ ધ મેન ફેલ્ટ અશેમ્ડ એટ ફર્સ્ટ। પહેલાં તેને અશેમ્ડ થયું બરાબર ને। નેક્સ્ટ જોઈએ આપણે। Pick out the words from passage which means agitated and suffocation. ઓકે મિત્રો, agitated અને suffocation।
તો એગિટેટેડ આવશે, રિસેન્ટમેન્ટ. અને સફોકેશન તો એમાં આવશે બ્રૂડ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ. આજે આપણને આપેલું છે બરાબર ને. ઓકે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ બેટી બચાવો એન્ડ બેટી પઢાઓ. બેટી બચાવો અને બેટી પઢાઓનો પર્પઝ શું છે મિત્રો? તો એનો પર્પઝ છે, ધ પર્પઝ ઓફ લોન્ચિંગ ધીસ સ્કીમ વોઝ જનરેટિંગ અવેરનેસ એઝ વેલ એઝ ઇમ્પ્રુવિંગ ધ એફિશિયન્સી ઓફ વેલફેર સર્વિસ ફોર વુમન એન્ડ ગર્લ ચાઇલ્ડ ઇન ધ ઇન્ડિયન સોસાયટી. નેક્સ્ટ, વોટ વોઝ ધ સેક્સ રેશિયો ઇન 2011? તો ઇન 2011 ધ સેક્સ રેશિયો વોઝ 918 girls per 1000 boys in 2011. Next, according to UNICEF, what was the rank of sex ratio? So what was the rank? 41. Okay. Next, who planted the tree? The forefather planted the tree. There woodman let it stand. What does it mean? These lines do not cut the tree. Okay. નેક્સ્ટ આપણે જોઈએ સુમિત્રા. ઓકે, સુમિત્રા ઓપન્ડ અ સેવિંગ એકાઉન્ટ ઇન કનારા બેંક. તો અ સેવિંગ એકાઉન્ટ વોઝ ઓપન્ડ બાય સુમિત્રા ઇન કનારા બેંક. સી ડિપોઝિટેડ 1000 rupees લાસ્ટ મંથ. તો 1000 rupees વોઝ ડિપોઝિટેડ લાસ્ટ મંથ બાય હર. સી નેવર વિથડ્રો મની ફ્રોમ હર સેવિંગ એકાઉન્ટ. ઓકે, સી નેવર વિથડ્રો મની ફ્રોમ હર સેવિંગ એકાઉન્ટ. તો મની વોઝ નેવર વિથડ્રોન ફ્રોમ હર સેવિંગ એકાઉન્ટ બાય હર. ઓકે, આ ઇનડાયરેક્ટ સ્પીચ. ટ્રુસાલ આસ્ક્ડ રિયા ઇફ સી વોઝ ફ્રી ધેટ ડે. રિયા રિપ્લાઇડ નેગેટિવલી એન્ડ ટોલ્ડ ધેટ સી હેડ સમ ઇમ્પોર્ટન્ટ વર્ક ધેટ ડે. ટ્રુસાલ ટોલ્ડ રિયા ધેટ he wanted her help. Ria requested to tell her. આ પર્પઝ મિત્રો, પર્પઝ એટલે સો ધેટ આવે છે બરાબર ને. સો હવે આ ભૂતકાળ છે. પૂર્વા કેમ, અહીંયા કેમ છે એટલે ભૂતકાળ આવે. આ કેન એટલે વર્તમાનકાળ છે, નહીં આવે આ વર્તમાનકાળ, આ આઈએનજી. તેથી આ 3 આવતું નથી. નેક્સ્ટ, ઇટ્સ લેટ સજેશન. શુડ એટલે સજેશન છે, બીજું કંઈમાં શુડ એડવાઇસ આવે તેવું મળે નથી બરાબર. નેક્સ્ટ, વાસ્કો ડા ગામા વોઝ અ પોર્ચુગીઝ સેલર. ઓકે, વાસ્કો ડા ગામા વોઝ અ પોર્ચુગીઝ સેલર એન્ડ હી સેલ્ડ અરાઉન્ડ ધ કેપ ઓફ ગુડ હોપ. ધેન હી કેમ ટુ ઇન્ડિયા ઇન 1498. ઓકે, choosing a career is one of the most important decision we have to make. ઓકે મિત્રો, પછી આ પ્રમાણે તમારે લખવાનું છે. ઇઝી છે મિત્રો. ઓકે મિત્રો, થેન્ક યુ. આ પેપર તમને આવા બધા પેપર માટે ચેનલ પર બન્યા રહો. થેન્ક યુ.